ડેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા સ્થિત ઇન્દ્રેકા સંસ્થાના પ્રાંગણમાં કૃષિ મેળો અને પાક પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રાકૃતિક તથા વૈજ્ઞાનિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો। સાંસદે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે તેમજ પર્યાવરણ અને સ્વસ્થ ખોરાકનું સંરક્ષણ શક્ય બનશે। તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળતી સહાય યોજનાઓ અંગે માહિતી આપી। કૃષિ મેળામાં પ્રાકૃતિક ખેતી આધારિત 15 પ્રદર્શન સ્ટોલ મૂકવામાં આવ્યા હતા તથા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, કૃષિ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આજે ડેડિયાપાડા ઇન્દ્રેકા સંસ્થામાં નર્મદા જિલ્લા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કૃષિ તજજ્ઞો અને ઇન્દ્રેકા સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ કોક્ષી સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આજે ઉપસ્થિત ખેડૂતોને મેં પણ જણાવ્યું કે આપણે આધુનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીએ છીએ, સારી ખેતી કરીએ છીએ, પરંતુ ક્યાંક ક્યાંક આપણે વધુ પડતો દવા, વધુ પડતું ખાતર, એના કારણે અનેક પ્રકારની વિકૃતિઓ એમાં ઊભી થઈ છે, જમીન પણ બગડી રહી છે। તો આમાંથી બચવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જેને રાજ્યપાલ સાહેબ ગુજરાતના આપણા ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો એ પ્રાકૃતિક ખેતી તરફ આવનારા દિવસોમાં ખેડૂતો વળે એના માટેનો એક સુંદર પ્રકારનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તજજ્ઞો અલગ અલગ રીતના એમને માર્ગદર્શન આપવાના છે અને સાથે સાથે 2047માં દેશના પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવાનું છે, તો તેમાં કૃષિ ક્ષેત્રે અને પશુપાલનના ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન હોય। કૃષિ અને પશુપાલનના ક્ષેત્રે પણ તેટલું જ અનેક લોકોને રોજગારી મળે એ ઉદ્દેશ્ય સાથે આજે પરિસંવાદની અંદર ઉપસ્થિત ખેડૂતોને મેં માર્ગદર્શન આપ્યું। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।